મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતો એમજીવીસીએલ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને તણસિયા અને ગગનપુર ગામના ખેડૂતો પોતાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એમજીવીસીએલ થકી વીજ પુરવઠો નિયમિત નથી મળતો। અઠવાડિયામાં 4 થી 5 દિવસ 8 ને બદલે માત્ર 2 થી 4 કલાક જ વીજળી આપવામાં આવે છે। તેમાં વારંવાર ડીપીમાં ફોલ્ટ થતા મુશ્કેલી વધી જાય છે। ખેડૂતોનો આરોપ છે કે એમજીવીસીએલને મૌખિક, લેખિત અને ઓનલાઈન અનેક અરજી કરી છે, પણ એમજીવીસીએલના અધિકારીઓ સમસ્યાનું સમાધાન નથી કરતા। પરિણામે ખેડૂતોની મહેનત બેકાર થાય છે। હજારો રૂપિયાના ખર્ચે કરેલા પાક નિષ્ફળ થાય છે। સમસ્યાથી કંટાળેલા ખેડૂતોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એમજીવીસીએલ કચેરીએ ધરણા કરીશું। ના હોય તો અમારે ભાડે પાણી લેવું પડે, પછી તો એન્જિન થી ભાડે વેચાતું લેવું પડે, એન્જિન મૂકવું પડે, ગમે તે રસ્તો કરીને અમારી ખેતી અમારે પકવવી પડે છે। હાલ અત્યારે કેટલો વીજ પુરવઠો આવે છે? વીજ પુરવઠો 8 કલાકનો મળે છે સરકારશ્રી તરફથી, એમજીવીસીએલ તરફથી। પણ મને ગઈકાલની જ વાત કરું સાહેબ, ગઈકાલે મને 2.5 કલાક પાવર મળ્યો છે। 2.5 કલાકમાં શું કરવું મારે? આવું કેટલા સમય થતું? આ અઠવાડિયામાં 4 દિવસ તો આ પ્રોબ્લેમ રહે છે મારે, અને મારી લાઈન અંદર થઈ આગળ જાય છે, એટલે મને બહુ પારાવાર નુકસાની છે। આના માટે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હું એમજીવીસીએલની કચેરીએ હું ધરણા ઉપર બેસીશ। એકલો બેસું એ રીતે છું, હું પરેશાન થઈ ગયો છું। મારી પરેશાની કોઈ સાંભળતું નથી। જે વાયરો ને એમ તેમ બધું ખુલ્લું જ પડી રહેશે સાહેબ। અહીંયા કોઈ ફિટિંગ જેવી કોઈ વસ્તુ જ નથી, બિલકુલ ખુલ્લું જ પડી રહે। રિપેરિંગ વાળા આવે, હેલ્પરો રિપેરિંગ કરીને જતા રહે। અમારે અહીંયા સવારે 7:30 વાગે લાઇટ આવે એટલે સવારે જોવા જઈએ તો ગમે તે ફોલ્ટ હોય એટલે પછી તૈયારીમાં અમે કમ્પ્લેન ન જઈએ। 12:30-1 વાગે હેલ્પરો આવે, એ પાછા હરગી ગયેલું કે બરી ગયેલું હોય એને રિપેર કરીને જતા રહે। એ પાછો બીજો દિવસ તો કેવો ઘે કોને ખબર, બીજા દિવસ એવી પરિસ્થિતિ હોય તો ફરીથી કમ્પ્લેન ન જવાય। અઠવાડિયામાં મોડ અમને 8 કલાકમાં તો અમને મોડ 3 કલાક લાઇટ, 4 કલાક મળે। અમારી આ ખેતી હુકાતી હોય તો અમારે કોટોકોન્ડા કે બીજી કોઈ ડીઝલ એન્જિન ચાલુ કરીને અમારે એની પાક પકવી લેવું પડે। સાહેબ બીજી કોઈ તકલીફ નથી, પણ આ લોકોને લાઈન જે વર્ષોથી કરી એમાં છેલ્લા 10 વર્ષથી તો કોઈ એમાં થોભલા કે પુલ કે તારનું ઠેકાણું જ નથી। જોતો પથ્થર લટકાઈ જતા રહેશે, ઝાડવો બાળવો કાપતા નથી, અને વારે ઘડીએ આગ લાગવાથી અમારે પાણી લઈને ઉલવવા માટે જવાનું, અને જતા બી કેબલો પોતાના પ્રાઇવેટ નીચે નાખેલા હોય મોટરના, એ બરી જાય છે, અને વારે ઘડીએ 6-7 હજારના કેબલો લાઈન નાખવા પડે છે। અને એક ખેતરમાં પાણી જતું હોય 8 કલાકની અંદર પૂરું થવાનું હોય, એની જગ્યાએ 2 કલાક વીજળી કાપી લે ફોલ્ટના હિસાબે, તો એ ખેતર બાકી રહે, ફરી અમારે ભરવાનું થાય એટલે પાક બગડી જાય છે ડબલ પાણીથી।